નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીશા પટેલ. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત પાઠ 10 અનેકાર્થ સપ્તકમ એટલે કે અનેક અર્થોવાળા 7 શ્લોકો આ પાઠની પ્રસ્તાવના જોઈશું. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે, એટલે લોકો દ્વારા બોલાયેલી ઉક્તિ એને લોકોક્તિ કહેવાય. અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશ જગત પિતા, એટલે કે અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ નામનો ગ્રંથ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી આ ગ્રંથ વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ ધરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે. છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહમાંથી 5મું અને 6ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશમાંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ રચિત આખ્યાત ચંદ્રિકામાંથી લીધેલું છે. આ ત્રણેય સંસ્કૃતના પ્રસિદ્ધ કોશ ગ્રંથ છે. પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય એટલે ત્રીજો શ્લોક લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વી માટે સંસ્કૃત ભાષામાં વપરાયા છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. આ પાઠના બધા જ પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. પ્રથમ શ્લોક જોઈશું. કો બ્રહ્મણ્યાત્મની રવો મયુરેગ્નો યમે નીલે કમ શીર્ષેપ્સુ સુખે ચૈવ યુજ્યતે લોકવેદયોઃ. કો એટલે કહ, જે ક વર્ણ, બ્રહ્મણી એટલે બ્રહ્માના અર્થમાં, આત્માની એટલે આત્માના અર્થમાં, રવૌ એટલે રવિ સૂર્યના અર્થમાં, મયુરે એટલે મોરના અર્થમાં, અગ્નૌ એટલે અગ્નિના અર્થમાં, યમે એટલે યમના અર્થમાં, અનિલે એટલે વાયુના અર્થમાં. કમ એ નપુંસકલિંગ છે ક વર્ણ. આગળ આપણે કહ જોયું, કોનું કહ થઈ જાય તો એ પુલ્લિંગના અર્થમાં વપરાયું છે. આ બધા રવિ, મયુર, અગ્નિ એ બધા પુલ્લિંગ શબ્દો છે. હવે કમ એ ક વર્ણ જે નપુંસકલિંગ છે. શીર્ષે એટલે શીર્ષમ માથું એ નપુંસકલિંગ છે. એટલે હવે જે 2-3 શબ્દો છે નપુંસકલિંગના અર્થમાં છે. શીર્ષે એટલે માથાના અર્થમાં, અપસુ એટલે પાણીના અર્થમાં, સુખે એટલે સુખના અર્થમાં, ચૈવ અહીંયા સંધિ છૂટી પાડે ચ પ્લસ એવ ચનો અર્થ થાય અને એવનો અર્થ થાય જ. યુજ્યતે એટલે યોજાય છે અથવા વપરાય છે. લોકવેદયોઃ એટલે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં. આ શ્લોકનું ભાષાંતર જોઈશું. ક એ પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં,
આત્માના અર્થમાં, રવિના અર્થમાં, સૂર્યના અર્થમાં, મયુર એટલે મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને અનિલ એટલે કે વાયુના અર્થમાં, અને કમ એ નપુંસકલિંગ શબ્દ શીર્ષ એટલે મસ્તકના અર્થમાં, અપ એટલે પાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. બીજો શ્લોક છે અજ. અજ શબ્દ બકરાના અર્થમાં જુદા જુદા જો પુલ્લિંગના અર્થમાં, નપુંસકલિંગના અર્થમાં કેવા કેવા અર્થો બદલાઈ જાય છે. એટલે જ પાઠનું નામ અનેક અર્થોવાળા 7 શ્લોકો એવું આપેલું છે. આ પાઠમાં 7 શ્લોકો છે એટલે 7 શ્લોકો, અનેક અર્થ એટલે અનેક અર્થોવાળા. અજસ છાંગે. અજ છાંગે એટલે અજહ પ્લસ છાગે. અજ એટલે પુલ્લિંગ શબ્દના અર્થમાં વપરાયો છે. અજ શબ્દ છાગે એટલે બકરાના અર્થમાં, હરે એટલે શિવના અર્થમાં, વિષ્ણુ એટલે વિષ્ણુના અર્થમાં, રઘુજે રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, વેદસી બ્રહ્માના અર્થમાં, સ્મરે કામદેવના અર્થમાં, અબજો એટલે અબજહ પુલ્લિંગ શબ્દ છે અને અબજ એ શબ્દ પુલ્લિંગમાં જોઈએ તો ધન્વંતરો, ધન્વંતરી એટલે આયુર્વેદના જે પ્રવર્તક છે એના અર્થમાં, ચંદ્રે એટલે ચંદ્રના અર્થમાં, શંખે શંખના અર્થમાં, અબજમ અબજ એ નપુંસકલિંગ શબ્દમાં જોઈએ તો પદ્મ શંખયુહો પદ્મ કમળ અને સંખ્યા એટલે એકડા પછી 9 શૂન્ય મુક્તા થતી સંખ્યાના અર્થમાં. આ શ્લોકનું ભાષાંતર જોઈશું. અજ શબ્દ બકરાના અર્થમાં, શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અબજ પુલ્લિંગ શબ્દ એ ધન્વંતરી આયુર્વેદના જે પ્રવર્તક આચાર્ય છે એના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અને અબજ નપુંસકલિંગ શબ્દ એ કમળ અને સંખ્યા એટલે કે એકડા પછી 9 શૂન્ય મુક્તા થતી જે સંખ્યા છે એના અર્થમાં આ અજ શબ્દ દર્શાવે છે. શ્લોક નંબર 3 જોઈશું. નિરૂપણમ વિચારાવલોકનમ લોક અનયો નિદર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનર્ગલે. નિરૂપણમ એટલે નિરૂપણ એવો શબ્દ, વિચારાવલોકનયોહો એટલે વિચારવું અને અવલોકન કરવું એટલે કે જોવું અને તપાસવું આ બંનેના અર્થમાં વપરાય છે. નિદર્શને એટલે નિશ્ચિત રૂપે જે જોવું અથવા બતાવવું. નિગરણમ એટલે નિગરણ એવો શબ્દ જે નપુંસકલિંગના અર્થમાં વપરાય છે. ભોજને એટલે ભોજનના અર્થમાં, સ્યાત એટલે હોય, નિગરણ એ પુલ્લિંગ શબ્દના અર્થમાં નિગરણ એવો શબ્દ જે છે એ પુનઃ એટલે વળી, ગલે એટલે ગળાના અર્થમાં અથવા ગળું એટલે કંઠ, કંઠના અર્થમાં વપરાય છે. આ શ્લોકનું ભાષાંતર જોઈશું. નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં અને નિદર્શન નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એ અર્થમાં વપરાય છે. નિગરણ એ નપુંસકલિંગ શબ્દ છે. એ શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ એ પુલ્લિંગ શબ્દ છે એ ગળાના એટલે કે કંઠના અર્થમાં વપરાય છે. શ્લોક નંબર 4 જોઈશું. ભૃશમ પ્રકર્ષેત્યર્થે ચ સામી ત્વર્ધે જુગુપ્સિતે અયિ પ્રશ્ને નૂનયે સ્યાદયે ક્રોધ વિષાદયોઃ. ભૃશમ એટલે અત્યંત, પ્રકર્ષે એટલે પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, ઉત્કૃષ્ટતાના અર્થમાં. અત્યર્થે એટલે અતિ વધારે પડતું નાના અર્થમાં. સામી ચ એટલે અને, સામી એટલે અડધું, ત્વર્ધે એટલે તારા અડધાના એટલે 100નો અડધો ભાગ અથવા જે કોઈ આખું વસ્તુ હોય એનો અડધો ભાગ એવા અર્થમાં વપરાય.
જુગુપ્સિતે એટલે નિંદનીયના અર્થમાં, નિંદાના અર્થમાં. અયી એટલે આ અવ્યય છે. પ્રશ્ને એટલે પ્રશ્ન કરવાના સંદર્ભમાં અથવા સવાલ પૂછવાના સંદર્ભમાં. અનુનય એટલે અનુનય વિનય કરવાના સંદર્ભમાં. અયે એટલે આ અવ્યય છે, એનો અર્થ થાય આ. ક્રોધ વિષાદયુહો એટલે ક્રોધ અને વિષાદ એટલે કે શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. ભાષાંતર જોઈશું. ભૃશમ એ અવ્યય અત્યંત પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં. સામી એ અવ્યય અડધું એવા અર્થમાં. અને જુગુપ્સિતે એવો અવ્યય નિંદાના અર્થમાં. અયી એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં, પ્રશ્ન પૂછવાના અર્થમાં. અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં. અને અયે એ અવ્યય ક્રોધ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં. અને વિષાદ એટલે કે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. શ્લોક નંબર 5 જોઈશું. ભૂહુ ભૂમિરચલાનંતા રસામ વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણિર્જ્યા કાશ્યપી ક્ષિતિ. આમાં ધરતીના, પૃથ્વીના વિવિધ નામો બતાવ્યા છે. ભૂહુ એટલે ધરતી, ભૂમિ એટલે ધરતી, અચલા એટલે ચલિત ન થનારી ધરતી, અનંતા એટલે જેનો અંત નથી તેવી ધરતી, રસા એટલે રસ ધરાવતી ધરતી, વિશ્વંભરા બધાનું ભરણ પોષણ કરનારી ધરતી, સ્થિતા એટલે સ્થિર રહેનારી ધરતી, ધરા એટલે ધારણ કરનારી અથવા પર્વતો ધારણ કરનારી ધરતી, ધરિત્રી એટલે ધારણ કરનારી ધરતી, ધરણીહી એટલે ધારણ કરનારી ધરતી, ક્ષોણિહી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી, જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી, કાશ્યપી એટલે કશ્યપ મુનિની જે ધરતી છે તે ધરતી, ક્ષિતિહી એટલે નિવાસ સ્થાન રૂપી ધરતી. વિદ્યાર્થી મિત્રો, આમાં ધરતીના જુદા જુદા નામ આપેલા છે કે ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ક્ષિતિ. આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ધરતીના શબ્દો જુદા જુદા અર્થમાં વપરાયા છે. એના પછીનો શ્લોક નંબર 6 છે. એમાં પણ ધરતીના જુદા જુદા નામ આપેલા છે. સર્વસહ વસુમતી વસુધોર્વી વસુંધરા ગોત્રાકુહુ પૃથિવી પૃથ્વી ક્ષમાવ નિર્મેદની મહી. સર્વમ સહા એટલે બધું સહન કરનારી ધરતી. વસુમતી એટલે સંપત્તિથી યુક્ત ધરતી. વસુધા એટલે ધન ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. ઉર્વી એટલે વધારે પડતો વિસ્તાર ધરાવતી ધરતી. વસુંધરા એટલે ધનને ધારણ કરનારી ધરતી. ગોત્રા એટલે ગોત્ર શૈલ અથવા પર્વતો જે ધારણ કરે છે એવી ધરતી. કુહુ એટલે શબ્દો ધારણ કરતી હોવાથી એવી ધરતી. પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી ધરતી. પૃથ્વી એટલે ફેલાયેલી છે એટલા માટે ધરતીનું રૂપ અથવા જે પૃથુ રાજા હતા એ પૃથુ રાજાના સંતાન રૂપ હોવાથી એ ધરતી. ક્ષમા એટલે સહન કરતી હોવાથી ધરતી. જો ધરતી છે બધાને જ સહન કરે છે, આપણો ભાર પણ સહન કરે છે, એટલે જ સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. અવનિહી એટલે રક્ષા કરનારી ધરતી. મેદની એટલે મેદ અથવા ચરબી ધરાવતી હોવાથી ધરતી. અને મહી એટલે જેમાં પ્રાણીઓ પૂજાય છે તેવી ધરતી. આ શ્લોકનું ભાષાંતર જોઈશું. સર્વમ સહા વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથિવી પૃથ્વી ક્ષમા અવની મેદની અને મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં વપરાય છે. શ્લોક નંબર 7 જોઈશું. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહત્યુદ્ભવત્યપી. સત્તાયામ એટલે સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે છે, એ ક્રિયાપદ છે. આ શ્લોકમાં બધા જ ક્રિયાપદો આપેલા છે. ભવતી એટલે હોય છે, બને છે.
વિદ્યતે એટલે છે, જન્મની એટલે જન્મના અર્થમાં, ઉત્પદ્યતે આવું ક્રિયાપદ છે, ઉત્પન્ન થાય છે, જાયતે એટલે જન્મે છે, પ્રરોહતી એટલે ચઢે છે, ઉદ્ભવતી એટલે ઉદ્ભવે છે. આ શ્લોકનું ભાષાંતર જોઈશું. સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે. જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના બધા જ શ્લોકના જુદા જુદા જે અર્થો આપેલા છે એ અર્થોને યાદ રાખશો અને તમે તમારી નોટબુકમાં લખશો. અસ્તુ.